નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી રહે એટલા માટે અમે જુદા જુદા વિષયના વિડીયો લઈને આપને સમક્ષ આવીએ છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત વાક્ય શુદ્ધિનો મુદ્દો જોઈશું. મિત્રો, વાક્ય શુદ્ધિનો આ જે મુદ્દો છે પરીક્ષામાં બે રીતે ઉપયોગી છે. એક તો MCQ પ્રકારના વ્યાકરણમાં અને બીજો મુદ્દો જે ડિસ્ક્રિપ્ટિવ પેપર છે એમાં લેખન શુદ્ધિ માટે આ અગત્યનો મુદ્દો છે. જો તમે આમાં બરાબર કાળજી રાખશો તો જે ડિસ્ક્રિપ્ટિવ પેપરો છે, GPSC છે, રેવન્યુ તલાટી છે, CC મુખ્ય પરીક્ષા છે કે PSIની મુખ્ય પરીક્ષા છે, એવા પેપરોમાં લેખન શુદ્ધિમાં આ ટૉપિક તમને ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. જોઈએ હવે વિગતો. હા, પહેલાં આપણે વાક્ય જોઈશું, સુધારીશું અને પછી નિયમની ચર્ચા કરીશું. અમારા મોટા ભાભી અમને સગા બાની જેમ રાખતા હતા, તો આ અશુદ્ધ છે. સાચું શું થશે? અમારો મોટો ભાભી અમને સગો બાની જેમ રાખતો હતો. સગો બાની જેમ રાખતા હતા. મોટા બા ઝટ ભૂલવાઈ જતા, ભાષાકીય રીતે અશુદ્ધ છે. તો મોટો બા ઝટ ભૂલવાઈ જતા. મોટા સાહેબ કયો ગયો? તો અશુદ્ધ છે. સાચું થશે મોટા સાહેબ કયો ગયા. મુદ્દો અહીંયા એ છે કે જે કર્તા પદે અહીંયા જે નામ આપ્યા છે, પુલ્લિંગ છે કે સ્ત્રીલિંગ, અને એની સાથે જોડાયેલો મુદ્દો છે અનુસ્વારનો મુદ્દો છે. આપણે અગાઉ એક જોયું કે કર્તા તરીકે નાન્યતર જાતિનું નામ આવે તો એની આગળ લાગતા વિશેષણો અને પાછળ ક્રિયાપદની આગળ એની ઉપર અનુસ્વાર આવે. પણ જો નર જાતિ કે નારી જાતિ, રાઈટ, પુલ્લિંગ કે સ્ત્રીલિંગ હોય તો એની ઉપર અનુસ્વાર આવતા નથી એની સાથે. પણ એનો એક અપવાદ છે કે સ્ત્રીલિંગ હોય અને જો માનાર્થે વાપરીએ તો એના ઉપર અનુસ્વાર આવે, એ મુદ્દો છે. દાખલા તરીકે અમારા મોટા ભાભી, તો એ ભાભીને આપણે માન આપીએ છીએ, અમારો મોટો ભાભી. હવે તમારે એને માન ના આપવું હોય તો મારી મોટી ભાભી. તમને ખ્યાલ આવે છે? અમારો મોટો ભાભી એટલે આપણે ભાભીને માન આપીએ છીએ. એટલે સ્ત્રીલિંગ માનાર્થી હોય તો એના ઉપર અનુસ્વાર આપે. દાખલા કે મારો મોટો બા જટ ભૂલવાઈ જતા, તો એ બાને માન આપ્યું છે એટલે અહીંયા શું થશે? મોટો બા. અથવા આપણે માન ના આપવું હોય તો મોટી બા જટ ભૂલવાઈ જતી, પાછળ પણ નહીં આવે, પણ અહીંયા આવે છે. હા, પુલ્લિંગ હોય તો ના આવે. મોટા સાહેબ કયો ગયો? તો અહીંયા અનુસ્વાર ના આવે, કારણ કે આ પુલ્લિંગ છે એટલે ત્યાં અનુસ્વાર ના આવે. ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવો આ મુદ્દો છે. હવે જોઈએ કેટલાક વાક્યો આપણે જોઈશું એક્સરસાઇઝ માટે. નિયમ પહેલાં જોઈએ. નારીવાચક નામની આગળ આવતા વિશેષણો અને તેની પાછળ આવતા ક્રિયાપદોમાં અનુસ્વાર આવતો નથી, આ નિયમ છે. પરંતુ માનાર્થી ઉપયોગ થાય તો અનુસ્વાર આવે. માનાર્થી ઉપયોગ, દાખલા તરીકે મોટી બેન, પરંતુ આપણે એમ કહીએ કે મોટો બેન, તો આ મોટો બેન એ શું થયું? એ આપણે બેનને માન આપીએ છીએ. જોઈએ વાક્યો. બધી બહેનો બેસી ગયો પણ એક વૃદ્ધ માજી ઊભા રહ્યા. હવે આ વૃદ્ધ માજી છે એને આપણે માન આપ્યું છે, ઊભો રહ્યો. વૃદ્ધ માજી ઊભો રહ્યો. આનંદીબહેન પટેલ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા, તો આપણે એમને અહીંયા માન આપીએ છીએ, તો ગુજરાતનો પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. અને આપણે માન ના આપવું હોય તો આનંદીબેન પટેલ ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતી, પણ એ અવિવેકી લાગે, રાઈટ. એટલે ત્યાં આપણે અનુસ્વાર ના આવે, પણ માન આપીએ એટલે અનુસ્વાર આપે. મારા દાદીમાં મને રોજ વાર્તા કહેતા, તો દાદીમાં, મારો દાદીમાં મને રોજ વાર્તા કહેતા. માન ના આપવો તો મારી દાદી મને રોજ વાર્તા કહેતી, પણ તમે
અવિવેકી લાગો છો. જોઈએ એના પછીનો મુદ્દો. તમારા માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતા હોય તો તમને શરમ આવતી નથી? આ પ્રશ્ન જ જોઈએ. રાઈટ. તમારા માતાજી આદર માટે છે, તો તમારો માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતો હોય અનુસ્વાર આવશે. જ્યારે મોટા બેન આવતા ત્યારે બાને થોડીક નવરાશ મળતી, તો બેન માનાર્થી છે. જ્યારે મોટો બહેન આવતો ત્યારે બાને થોડીક નવરાશ મળતી. દાદીમાં બધું કામ જાતે કરતા, અહીં આપણે માન આપ્યું છે. દાદીમાં બધું કામ જાતે કરતો, અથવા માન ના આપવો તો દાદી બધું કામ જાતે કરતી, પણ એ અવિવેકી છે. મોટાભાઈ તો આ બધું જાણતો હતો. હવે જો અહીંયા પુલ્લિંગ છે તો પછી અનુસ્વાર ના આવે. મોટાભાઈ આ બધું જાણતા હતા, એટલે અહીંયા ના આવે અને અહીંયા પણ ના આવે. આ વસ્તુ ધ્યાનમાં રાખો, કયો અનુસ્વાર આવે અને કયો ના આવે. નાન્યતર જાતિનું હોય તો આવે. કાશીમાં જીવ્યા ત્યાં સુધી બધા કામ જાતે કરતા. જો કાશીમાને પાછું માનતા આપ્યું છે, તો કાશીમાં જીવ્યા ત્યાં સુધી બધો કામ જાતે કરતો. રાઈટ. એટલે આ વસ્તુ છે. હવે આ બે વાક્યો છે એને તમારે સુધારવાના છે જાતે. રાઈટ. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે વ્યાકરણના અમારા ખૂબ જ મહત્ત્વના એવા પુસ્તકો છે. આ પુસ્તકો અકાદમી પર ઉપલબ્ધ છે. પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે મહત્ત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.